નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ફતેપુરા તાલુકાના બસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૂછપરછ કંટ્રોલ રૂમના કર્મચારીનો લોલમલોલ ચાલતો જોવા મળી રહ્યો હતો। મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં તારીખ 17/9/2023ના રોજ બપોરના 15 કલાકે પૂછપરછ ટેબલ પરના કર્મચારી હાજર જોવા મળ્યા ન હતા। ટાઈમ ટેબલનું બોર્ડ લગાડેલું જોવા મળ્યું હતું, પરંતુ ટાઈમ ટેબલ પ્રમાણે બસો આવતી જતી ન હતી। સુધારેલ બોર્ડ હોય એવું જણાતું ન હતું। દાહોદ જિલ્લાના પત્રકાર દ્વારા ફોટો વિડીયો લેતા પૂછપરછ કંટ્રોલર કર્મચારી ક્યાંકથી દોડી આવી પત્રકારને જણાવતા હતા કે તમે ફોટા અને વિડીયો કેમ લો છો? ચા નાસ્તો કરવા માટે ગયા હતા એવું જણાવતા હતા। બસ સ્ટેશનમાં ઉખડેથી રોડ પર પ્રવેશ કરતી બસો તરફનું ટૂંકા ગાળામાં બનાવેલ રોડ તદ્દન બિસ્માર હાલતમાં ખાડાખોદીવાળો જોવા મળ્યો હતો। રોડ બનાવેલ કોન્ટ્રાક્ટર શ્રીની તકલાદી સિમેન્ટ કાંકરેટના માલથી રોડ બનાવવાનું જણાવવામાં આવ્યું હતું। ચા નાસ્તાની દુકાન બસ સ્ટેશનમાં આવેલી હતી, તેમનું ટેબલ બંધ હાલતમાં જોવા મળ્યું અને આવતી જતી બસો કેટલી લેટ આવવાની છે કે તે અંગે જાણકારી માંગી ત્યારે આપવી જોઈતી હતી તે જોવા મળતી ન હતી। પેસેન્જરો અટવાતા જોવા મળી રહ્યા હતા। પેસેન્જરોને પણ આવવા જવાની બસોનો સમયસર આવતી ન હતી, જેના કારણે કોઈ જાણકારી માઇક દ્વારા આપવામાં નથી આવી તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી હતી। પાટવેલ દાહોદ જતી બસ જાણવા મળતા 15 કલાકની આસપાસ આવે છે તે એટલે કે 3 વાગે આવે છે, પરંતુ 3:40 કલાક સુધી આવી ન હતી તેવું જણાયું હતું। તેની કોઈ પેસેન્જરો લેટ હોવાના જાણકારી પણ આપવામાં આવી ન હતી। બસ સ્ટેશનમાં પેસેન્જરોની ભીડ, રેગ્યુલર બસોની અનિયમિતતા જોવા મળતી હતી। ટાઈમ ટેબલમાં જણાવ્યા પ્રમાણે બસો આવતી જોવા મળતી ન હતી। અતિ ભારે વરસાદના કારણે રોડ પર વૃક્ષો ધરાશયી થયેલા જોવા મળ્યા હતા અને જેના કારણે બસો સમયસર બસ ડેપો પર આવી પહોંચતી ન હતી તેવું જાણવા મળ્યું હતું। રોડ પરના ધરાશયી થયેલા ઝાડો પોલીસ પ્રશાસન અને સ્થાનિક ગામના લોકો દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે। રોડ રસ્તા પર આવતા જતા વાહનોને અકસ્માત ન નડે તેની તકેદારી વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। હાલ ભારે વરસાદના કારણે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે। હજી સુધી આજની કોઈ જાનહાનિ આ વિસ્તારમાં જોવા મળી ન હતી। રિપોર્ટર ડામોર કાળુભાઈ, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી, રોજે રોજના સમાચાર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।